મોરબી મહાનગરપાલિકાએ જાહેરમાં થતી ગંદકી રોકવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે। કોઈપણ વિસ્તારમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટા પાડીને મુકાશે બેનર। જાહેરમાં લઘુશંકા કરનારના ફોટા સાથે બોર્ડ પણ મુકાયું। જાહેરમાં કોઈપણ જગ્યાએ લઘુશંકા કરનારના હવે તોતિંગ હોર્ડિંગ બોર્ડમાં લગાશે ફોટા। તો એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે। જાહેરમાં જે લોકો લઘુશંકા કરે છે હવે તે લોકો ચેતજો, કારણ કે હવે તમારા ફોટા છે એ હોર્ડિંગ્સમાં લગાવવામાં આવશે। અને આ પહેલાં જુઓ આપ હોર્ડિંગ્સમાં ફોટા લગાવવામાં આવ્યા છે જે લોકો જાહેરમાં લઘુશંકા કરતા પકડાયા છે તે લોકોના। હિમાંશુ અમારી સાથે ફૂલાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, જાહેરમાં ફોટા લગાડવામાં આવ્યા છે જે લોકો લઘુશંકા કરતા પકડાયા છે તે લોકોના। જી દીક્ષિત, આપને જણાવી દઉં કે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મોરબીની અંદર સુધારો આવે, લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને ઘણી બધી કામગીરી કરવામાં આવે છે। તેની સાથોસાથ જાહેરમાં થતી ગંદકીને રોકવા માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવે છે। દર અઠવાડિયે એક વખત સફાઈ ઝુંબેશ થાય છે, તેમ છતાં પણ ચોક્કસ જગ્યા ઉપર લોકો જાહેરમાં લઘુશંકા કરતા હોય તેવું અનેક વખત જોવા મળ્યું છે। અને આ જે જાહેરમાં લઘુશંકા કરનારા લોકો છે તેને રોકવા માટે થઈને હવે મહાનગરપાલિકાએ એક નવો અભિગમ અપનાવ્યો છે। અને તેના ભાગરૂપે જે કોઈ જગ્યાએ જાહેરમાં લઘુશંકા કરતા કોઈ પણ વ્યક્તિ દેખાશે તો તેના ફોટા પાડવામાં આવશે અને જાહેર હોર્ડિંગ બોર્ડ જે હોય તેના ઉપર તેના ફોટા મૂકવામાં આવશે તેવું હાલમાં શરૂ કરવામાં આવ્યું છે। ને વધુમાં મળતી વિગત પ્રમાણે જે 4 ઝોન બનાવવામાં આવ્યા છે, 4 ઝોન ઇન્ચાર્જને હાલમાં જવાબદારી સોંપવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ જાહેરમાં લઘુશંકા કરતા જો એમના ધ્યાન ઉપર આવે ને તેમણે ફોટો પાડ્યો હોય તો તે ફોટો હોર્ડિંગ બોર્ડ ઉપર મૂકીને આ જે જાહેરમાં ગંદકી કરવામાં આવે છે તે ગંદકી રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવેલ છે। બિલકુલ, આભાર હિમાંશુ સમગ્ર વિગત બદલ। તો સ્વચ્છતા જળવાય તે માટેનો આ નવતર પ્રયોગ।